સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં રોડની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। શિયાળા જાંબુ નવા રોડની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ છે। શિયાળી જાંબુ ગામને જોડતો રોડ મૂળ જગ્યાએ જ બનાવવા માંગ। પ્રશાસનને અન્ય જગ્યાએ રસ્તો ડાયવર્ટ કરતા ગ્રામજનોમાં આક્રોશ છે। અમુક લોકોને ફાયદો પહોંચાડવા રસ્તો અન્ય જગ્યાએ ડાયવર્ટ કરાયાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। શિયાળી જાંબુ નવા રોડની કામગીરીને લઈને ખેડૂતો રોષે ભરાયા અને વિરોધ પ્રદર્શન કર્યું। પ્રશાસને અન્ય જગ્યાએ રોડ ડાયવર્ટ કરતા ગ્રામજનોમાં આક્રોશ છે અને તેમનો આરોપ છે કે અમુક લોકોને ફાયદો કરાવવા માટે રસ્તો અન્ય જગ્યાએ ડાયવર્ટ કરાવવામાં આવી રહ્યો છે। આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને બનાસકાંઠામાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। કલેક્ટર કચેરી પર એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોડાયા। કોંગ્રેસ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું। જોકે કલેક્ટર કચેરી ગેટ પાસે જ પોલીસે અટકાવતા હોબાળો મચ્યો, જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા। ભારે હોબાળા વચ્ચે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી।